ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણમાં વેન્ડર બની લોકોને લૂંટી લેતા બેને પોલીસે ઝડપી પાડ્યા હતા। વેરાવળની શ્રીપાલ સોસાયટીમાં થોડા સમય પૂર્વે આ બંને શખ્સોએ આવી જ રીતે વાણંદ પરિવારને છેતરી પલાયન થઈ ગયેલ હતા। જોકે થોડા દિવસો પૂર્વે વેરાવળ જેવી જ ઘટનાને જેતપુર ખાતે અંજામ આપવા જતાં જેતપુર પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયેલ, જ્યાં આકરી પૂછપરછમાં વેરાવળ અને પ્રભાસ પાટણ ખાતે પણ આવા જ ગુના આચર્યા હોવાની કબૂલાત આપતા આજરોજ વેરાવળ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંને આરોપીઓનો કબજો સંભાળેલ છે। પકડાયેલા જે વેંધડ આરોપી છે એમનું નામ છે ભરત નાથા, મૂળ તે મોટા કુટવડા ભાવનગર જિલ્લાનો છે, અને બીજો આરોપી છે એ છે રાણા હાજા, જાતે સલાટ છે, અને એ રોણાજ કોડીનાર તાલુકાનું રોણાજ ગામનો વતની છે। ગઈ તારીખ 10/4ના રોજ જયેશભાઈ ગોહિલ રહે ટાગોરનગર વેરાવળવાળાને ત્યાં પોતાના બેન તથા બનેવી શારદાબેન પોરબંદરથી આવેલા। તે દરમિયાન બપોરના 1:30 વાગે બે પાવૈયાનો વેશ ધારણ કરી વેંગઢડો તેમની પાછળ આવેલા અને એમની ઘરે જઈ અને પાણી માગી અને ત્યારબાદ એમના બેનને હાથમાં તકલીફ હોય, જેથી એ જોઈ અને એ વેંગઢડે એવું કીધું કે બેન, હું તમને તકલીફ દૂર કરી દઉં, તમને જે તકલીફ હોય એ તકલીફ દૂર કરવાના બહાને એને એવું કીધું કે મને તમારે થોડા પૈસા આપવા પડશે। આવી લાલચ આપી અને એવું કીધું કે પાણી લઈ આવો। પાણી લઈ આવી એમાં મીઠું મરચું એવું કરી વિધિ કરી અને પોતાના બેનના હાથમાં રહેલી 3 વીંટીઓ પાણીમાં નખાવી અને આ 3 વીંટીઓ એને વિધિ કરવા માટે સ્મશાને લઈ જવી પડશે એવી વાત કરી અને એ બેનને લલચાવી ફોસલાવી અને આ વીંટીઓ એ પાણીના ગ્લાસમાં લઈ અને પોતે જતા રહ્યા। આ બે ઈસમો, એક ઈસમ બહાર ઊભો હતો તે અને આ અંદર હતો તે ભરત, બંને ઈસમો આ બેનને છેતરપિંડી કરી અને કે હું પાછો આવું છું, આ તમારી વિધિ પતી જશે અને તમને સારું થઈ જશે, આવી લાલચ આપી અને પોતાની વીંટીઓ અને રોકડ રૂપિયા ત્યાંથી લઈ અને પોતે નીકળી ગયો। અમને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાંથી મેસેજ મળતા કે આ નામના આરોપીઓ આવી રીતે એમોવાળા અહીંયા પકડાયેલ છે, તથા પોસ્ટ ઓફ એસઓજી LCB દ્વારા આ વેંધડોને જેતપુરથી અહીંયા લાવી અમે એના ગુનાની તપાસ માટે અટક કરેલ છે। વેરાવળ શહેરમાં આવા અનેક ગુના બન્યા હોય અને આ બંને આરોપીઓ વધુ ગુનામાં પણ સંડોવાયેલ હોવાની પ્રબળ શક્યતાને લઈ પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરી વધુ ગુના ઉકેલવા કવાયત હાથ ધરી છે। ત્યારે શહેરીજનોને પણ આવા લેભાગોથી ચેતવા પોલીસે અનુરોધ કર્યો છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।